આજે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને આવેદનપત્ર આપવામાં છે। રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા માટે સટલાણા ખાતે આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ જોડાયો છે। સાથે સાથે કાયદોની વ્યવસ્થા જળવાઈ રહેવા માટે સટલાણા પોલીસ સહિત જિલ્લામાંથી પોલીસ પણ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ રેલીનું આયોજન થઈ રહ્યું છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાના નારાઓ સાથે આ રેલી મામલતદાર કચેરી સાથે આગળ વધી રહી છે। રદ કરો